નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના સૌથી મોટા સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે। તો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ દરરોજના સમાચાર સૌથી પહેલા મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા। તો મિત્રો, આજના સૌપ્રથમ સમાચાર વિશે જાણીએ તો દરિયામાં ભીષણ યુદ્ધ, ટ્રમ્પનો ઓર્ડર। જી હા મિત્રો, ખાસ કરીને અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલો સૈન્ય સંઘર્ષ હવે ખતરનાક વળાંક પર પહોંચી ગયો છે। દુનિયાના સૌથી મહત્વપૂર્ણ તેલ માર્ગ ગણાતા સ્ટ્રેટ ઓફ હોર્મુઝ એટલે કે મિત્રો હોર્મુઝની સામુદ્ર ધુનીમાં ઈરાને વધુ દરિયાઈ સુરંગો બિછાવી હોવાના અહેવાલો સામે આવ્યા છે। આ ઘટના બાદ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આક્રમણ વલણ અપનાવતા યુએસ નેવીને સ્પષ્ટ આદેશ આપ્યો છે કે જો કોઈ ઈરાની બોટ સુરંગો બિછાવતા પકડાય તો તેને સીધી શૂટ એન્ડ કિલ એટલે કે મિત્રો ગોળી મારી દેવી તેવું કહેવામાં આવ્યું છે। ત્યારબાદ આગળ જોઈએ તો મતદાન શરૂ કોણ જીતશે। ખાસ કરીને મિત્રો હવે મતદાન ઉપર સૌની નજર છે। હવે સૌની નજર મતદાનના દિવસ ઉપર છે, જ્યાં જનતા જનાર્દન પોતાના મતાધિકારનો ઉપયોગ કરીને ઉમેદવારોના ભાવિનો ફેસલો કરશે। આ વખતે ગરમીનો પારો ખૂબ ઊંચો ચડ્યો છે। મતદાનના દિવસે પણ આકરી ગરમી પડવાની આગાહી કરવામાં આવી છે। ત્યારે વધુ મતદાન થાય તે માટે વિવિધ પક્ષો અને તંત્રએ પણ મહેનત વધારી છે। 26 તારીખે સવારથી મતદાન પ્રક્રિયાનો આરંભ થશે। ત્યારબાદ આગળ જોઈએ તો હવે સિગ્નલ ઉપર રોબોટ। જી હા મિત્રો, ખાસ કરીને તમારી સાથે ઘણીવાર એવું બન્યું હશે કે 4 રસ્તાએ કોઈ વાહન ન હોય તેમ છતાં તમારે રેડ સિગ્નલ પર ઊભા રહેવું પડે છે, અથવા જે બાજુ સિગ્નલ ખુલ્યું હોય ત્યાં એક પણ વાહન ન હોય તો પણ જ્યાં સુધી કાઉન્ટડાઉન પૂરા ન થાય ત્યાં સુધી તમારે રાહ જોવી પડે છે। આવું સામાન્ય દિવસોમાં થાય તો ઠીક છે, પરંતુ ધોમધકતા તાપમાં 1 સેકન્ડ પણ ઊભું રહેવું મુશ્કેલ પડી જાય છે। જો કે હવે આ વાત ભૂતકાળ બનવા જઈ રહી છે, કારણ કે અમદાવાદ ટ્રાફિક પોલીસે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરી અને શહેરના સિગ્નલને AI બેઝ બનાવી રહી છે। જો વાહન ન હોય તો તમારે કાઉન્ટડાઉન ચાલે ત્યાં સુધી સિગ્નલ પર ઊભા રહેવું નહીં પડે, તે આપોઆપ ખુલી જશે। ત્યારબાદ આગળ જાણીએ તો ઉનાળો દેખાડશે હવે અસલી રૂપ। ખાસ કરીને મિત્રો 29 એપ્રિલ સુધી હીટ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। ગરમ અને સૂકા પવનો ફૂંકાવાને કારણે વાતાવરણમાં અસહ્ય ઉકળાટ અને બફારો અનુભવાઈ રહ્યો છે। આ ગંભીર પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને હવામાન વિભાગ અને આરોગ્ય વિભાગે સંયુક્ત રીતે આગામી 29 એપ્રિલ સુધી હીટ એલર્ટ જાહેર કર્યું છે। તંત્રની લોકોને ખાસ સૂચના પણ આપવામાં આવી છે, જેની અંદર મિત્રો આગામી દિવસોમાં પણ ગરમીનું પ્રમાણ યથાવત રહેવાની આગાહી કરવામાં આવી હોવાથી વહીવટી તંત્ર દ્વારા લોકોને બપોરના સમયે બિનજરૂરી બહાર ન નીકળવા અને પૂરતા પ્રમાણમાં પ્રવાહી લેવા માટે સાવચેત કરવામાં આવ્યા છે। ત્યારબાદ આગળ જાણીએ તો સરકાર આપશે 5,000ની બદલે 10,000 રૂપિયા। જી હા મિત્રો, કેન્દ્ર સરકારની લોકપ્રિય અટલ પેન્શન યોજના ફરી એક વખત ચર્ચામાં આવી છે। અહેવાલો અનુસાર આ યોજનામાં મળતી મહત્તમ માસિક પેન્શન મર્યાદા 5,000 રૂપિયાથી વધારીને 10,000 કરવા અંગે વિચારણા ચાલી રહી છે। જો કે આ અંગે હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી। અટલ પેન્શન યોજના ખાસ કરીને અસંગઠિત ક્ષેત્રના કામદારોને વૃદ્ધાવસ્થામાં આર્થિક સુરક્ષા પૂરી પાડવા માટે
શરૂ કરવામાં આવી હતી। ત્યારબાદ આગળ જોઈએ તો હેલ્મેટ પહેર્યું હોય તોય દંડ। ખાસ કરીને મિત્રો રસ્તા પર ઘણીવાર એવું જોવા મળે છે કે બાઇક ચલાવનાર વ્યક્તિ તો યોગ્ય હેલ્મેટ પહેરે છે, પરંતુ પાછળ બેઠેલો વ્યક્તિ ફક્ત દંડથી બચવા માટે નાનું અથવા અધૂરું હેલ્મેટ પહેરી લે છે। આ પ્રકારના હેલ્મેટને લોકો સામાન્ય રીતે કેપ હેલ્મેટ કહે છે, કારણ કે તે માથા પર ટોપી જેવી રીતે બેસે છે। ધ્યાનમાં રાખવું જરૂરી છે કે ટ્રાફિકના નિયમો મુજબ માત્ર તે જ હેલ્મેટ માન્ય ગણાય છે જે સુરક્ષા ધોરણો મુજબ બનાવવામાં આવ્યું હોય અને જેમાં ISIના માર્ક હોય। ત્યારબાદ આગળ જોઈએ તો LPG ગેસમાં હવે આ નહીં ચાલે। ખાસ કરીને જાણી લેજો, કારણ કે મિત્રો LPGની અછત વચ્ચે સરકારે ગેસ સિલિન્ડરોના સંગ્રહખોરી પર કડક કાર્યવાહી શરૂ કરી છે। નિયમો અનુસાર એક ઘરેલું કનેક્શનમાં સામાન્ય રીતે 2 સિલિન્ડર રાખવાની મંજૂરી છે, એક સક્રિય ઉપયોગ માટે અને એક બેકઅપ તરીકે। આ મર્યાદાથી વધુ રાખવાથી ગેસ કનેક્શન રદ થઈ શકે છે। વધુમાં તેના કારણે હજારો રૂપિયાનો દંડ તેમજ કેદ પણ થઈ શકે છે। ગેસની અછત સાથે સંકળાયેલી પરિસ્થિતિઓમાં દંડની ગંભીરતા વધુ વધી શકે છે। ત્યારબાદ આગળ જાણીએ તો સરકાર આપશે 50,000 રૂપિયા। જી હા મિત્રો, દેશના નાના વેપારીઓ માટે એક ખુશ ખબર છે। જો તમે શેરી પર વેચાણ કરતા હો, જેમ કે શાકભાજી, ફળો, પાનની દુકાન, સલૂન અથવા કોઈ પણ પ્રકારની પોર્ટેબલ દુકાન ચલાવતા હો, તો હવે સરકાર તમને 50,000 રૂપિયા સુધીની લોન ગેરંટી વિના આપી રહી છે। આ લાભ PM સ્વનિધિ યોજના હેઠળ ઉપલબ્ધ છે। ત્યારબાદ આગળ જોઈએ તો ગુજરાત માથે દેવાનું ભારણ। જી હા મિત્રો, ખાસ કરીને આવક કરતાં 2.5 ગણું દેવું છે, જેની અંદર ખાસ કરીને ₹65,000નો બોજ ગુજરાત સરકારનું દેવું વર્ષ 2026-27 સુધીમાં 4.87 લાખ કરોડ થવાનો અંદાજ છે। રાજ્યના દરેક નાગરિક પર સરેરાશ 65,000 રૂપિયાનું માથાદીઠ દેવું નોંધાયું છે। ગુજરાતમાં એક સરેરાશ પરિવાર પર આશરે 3,05,970નું દેવું ગણી શકાય। જેમાં મિત્રો તમને વાત કરું તો વર્ષ 1999થી 2000માં રાજ્યનું દેવું માત્ર 18,510 કરોડ હતું, જે હવે આસમાને પહોંચ્યું છે અને આગામી 3 વર્ષમાં સરકારના દેવામાં 80,000 કરોડનો જંગી વધારો થવાની પણ શક્યતા છે। સરકારની કર અને બિનકર આવક વધવા છતાં દેવા પરની નિર્ભરતા સતત વધી રહી છે। ત્યારબાદ આગળ જાણીએ તો માત્ર 20 રૂપિયા રોકી મેળવો 2 લાખ ભેટ। જી હા મિત્રો, ખાસ કરીને મુસવા સંતૃપ્તિ અભિયાન અંતર્ગત ગુજરાતમાં પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજનામાં તારીખ 27 ઓગસ્ટ 2025ની સ્થિતિએ રેકોર્ડ બ્રેક કુલ 2.1 કરોડથી વધુ લાભાર્થીઓ જોડાયા છે। આ લાભાર્થીઓએ વાર્ષિક માત્ર 20 રૂપિયા ભરીને પોતાના આકસ્મિક મૃત્યુ અથવા અપંગતાના કિસ્સામાં ₹1 થી 2 લાખ સુધીનું વીમા સુરક્ષા કવચ લઈને પોતાના પરિવારની આર્થિક સુરક્ષા વધુ સુનિશ્ચિત કરી છે। ત્યારબાદ આગળ જાણીએ તો ઇન્ટરનેટ વગર હવે જીવવું પડશે। ખાસ કરીને મિત્રો ઈરાન યુદ્ધને કારણે તેલ અને ગેસના પુરવઠા પર
પહેલેથી જ અસર પડી છે અને હવે ઇન્ટરનેટ પર પણ જોખમ તોળાઈ રહ્યું છે. ઈરાને હવે ધમકી આપી છે કે હોર્મુઝ સ્ટ્રેટ એટલે કે મિત્રો ખાસ કરીને હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થતી ઇન્ટરનેટ કેબલ્સને નિશાન બનાવી શકાય છે. તેને જાણી જોઈને અથવા ભૂલથી નુકસાન થઈ શકે છે. ઈરાનની IRGC સાથે જોડાયેલી સમાચાર એજન્સી તસ્નીમના રિપોર્ટ્સમાં જણાવવામાં આવ્યું છે કે હોર્મુઝ સ્ટ્રેટ માત્ર એનર્જી ચેકપોઇન્ટ જ નથી, પરંતુ UAE, કતાર, બહેરીન, કુવૈત અને સાઉદી અરેબિયા જેવા ખાસ કરીને મિત્રો દેશોમાં ઇન્ટરનેટ પહોંચાડતી કેબલ્સ માટેનો એક અત્યંત મહત્વપૂર્ણ કોરિડોર પણ છે. ત્યારબાદ આગળ જાણીએ તો ઓનલાઈન ગેમ પર પ્રતિબંધ. જી હા મિત્રો, ખાસ કરીને ભારતમાં ઓનલાઈન ગેમિંગના ક્ષેત્રમાં આગામી 1 મેથી એક મોટા પરિવર્તનનો પ્રારંભ થવા જઈ રહ્યો છે. કેન્દ્ર સરકારે ઓનલાઈન ગેમિંગના નિયમન માટે નવા કડક નિયમોની જાહેરાત કરી છે, જેનો મુખ્ય હેતુ યુઝર્સની સુરક્ષા સુનિશ્ચિત કરવાનો અને નાણાકીય છેતરપિંડી પર લગામ કસવાનો છે. જેની અંદર મિત્રો તમને જણાવું તો પ્રમોશન એન્ડ રેગ્યુલેશન ઓફ ઓનલાઈન ગેમિંગ રૂલ્સ 2026 હેઠળ હવે રિયલ મની ગેમિંગ એટલે કે મિત્રો પૈસાની હાર જીતવાળી રમતો પર કડક પ્રતિબંધ લાદવામાં આવ્યો છે અને તેના માટે ઓનલાઈન ગેમિંગ ઓથોરિટી ઓફ ઇન્ડિયાની રચના કરવામાં આવી છે. ત્યારબાદ આગળ જાણીએ તો સોના ચાંદીના ભાવમાં ઘટાડો. જી હા મિત્રો, ખાસ કરીને MCX પર ચાંદીના ભાવમાં કિલો દીઠ આશરે 6,000 રૂપિયાનો ઘટાડો થયો છે. આ સાથે ચાંદી તેની અત્યાર સુધીની સૌથી ઊંચી સપાટીથી આશરે ₹1.97 લાખ સસ્તી થઈ ગઈ છે. સોનું પણ તેની ઐતિહાસિક ઊંચી સપાટીથી આશરે 51,000 રૂપિયા સસ્તું થઈ ગયું છે. જી હા મિત્રો, IBJA પર 24 કેરેટ સોનાનો ભાવ 1,057 ઘટીને 1,51,059, 22 કેરેટ સોનું ₹1,50,454 અને 18 કેરેટ સોનું ₹1,13,294 પર ટ્રેડ થયું હતું. ત્યારબાદ આગળ જાણીએ તો હર્ષ સંઘવીએ કર્યા મોટા પ્રહારો. જી હા મિત્રો, લોકોને ચેતવણી આપતા અને વિપક્ષ પર કટાક્ષ કરતા હર્ષ સંઘવીએ કહ્યું હતું કે જો રાજકોટના એક પણ વોર્ડમાં કોંગ્રેસીઓ કે આપ્યો પાપ્યો ચૂંટાઈને આવી ગયો તો તેઓ તમારી નવરાત્રિ રાત્રે 12 વાગ્યે જ બંધ કરાવી દેશે. અને તેમણે પોતાના આગવા અંદાજમાં ઉમેર્યું હતું કે જો આવું થશે તો મારે તેમને સરખા કરવા માટે છેક ગાંધીનગરથી રાજકોટ આવવું પડશે. ત્યારબાદ આગળ જાણીએ તો ખેડૂતોને જલસો 5 લાખ રૂપિયા ભેટ. જી હા મિત્રો, ખાસ કરીને ખેડૂતો માટે મોટી ખુશખબર છે, જેમાં હવે KCC હેઠળ 3 લાખ રૂપિયાને બદલે 5 લાખ રૂપિયાની સસ્તી લોન મળશે. ભારત 2026ના પહેલા અઠવાડિયામાં પ્રવેશ કરી રહ્યું છે, ત્યારે કૃષિ ક્ષેત્રના નાણાકીય સુલભતામાં પરિવર્તનશીલ પરિવર્તન જોવા મળી રહ્યું છે. દેશના ખેડૂતો માટે મહત્વપૂર્ણ જીવનરેખા કિસાન ક્રેડિટ કાર્ડ યોજના કેન્દ્રીય બજેટ 2025-26માં રજૂ કરાયેલા ઐતિહાસિક વધારાઓને પગલે નવી ઊંચાઈએ પહોંચી છે.